આજરોજ દાહોદ જિલ્લા પોલીસના ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ હેડક્વાર્ટરના આ હોલમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક દરબારના આયોજનનો મુખ્ય હેતુ એ હતો કે પ્રજાના શું પ્રશ્નો છે જે પોલીસને લગતા છે, એમાં ખાસ કરીને જનતા તરફથી જે પ્રશ્ન હતો તે ટ્રાફિકની સમસ્યાનો હતો, પાર્કિંગની સમસ્યાનો હતો. કેટલાક આઉટપોસ્ટ જે દબાણમાં તૂટેલા છે એ ફરીથી પુનઃસ્થાપિત થાય, કતવારા પોલીસ સ્ટેશન ખૂબ ઝડપથી બને એ બાબતની રજૂઆત હતી. સંજેલી વિસ્તારની અંદર ખાસ કરીને સંજેલી ગામમાં ચોરીના બનાવો અટકે એ માટે સીસીટીવી લગાવવા માટેની રજૂઆત હતી અને ત્યાં મહેકમ ઓછું છે તો મહેકમ વધારવા માટેની રજૂઆત હતી. જનતાના અલગ અલગ પ્રશ્નો અમને મળ્યા છે અને અમે ખાતરી આપીએ છીએ કે જે કોઈ પ્રશ્નો છે એનો ખૂબ ઝડપથી નિકાલ કરવામાં આવશે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સમગ્ર જિલ્લામાં ખૂબ સુપેરે ચાલે એ રીતે પોલીસ તરફથી કાર્યવાહી કરવામાં આવશે. આવી ગઈ, પરંતુ એવી સ્થાનિક પોલીસમાં મહિલા કોન્સ્ટેબલ પણ હોય, કારણ કે એ વખતે તો હું ત્યાં હાજર હતી તો એ બહેનને મેં કપડાં પહેરાવીને એને વ્યવસ્થિત કરી. પણ ઘણીવાર એવું થાય છે કે પોલીસ આવી જાય છે પણ મહિલા પોલીસ એમની જોડે હોતા નથી, તો પછી એમને આયોજન કરવામાં થોડી ભૂલ પડે છે. ખાતરી આપવામાં આવે છે પણ સમાધાન સાહેબનું થતું નથી. જે બજાર વિસ્તાર છે ને એમાં જે ટ્રાફિકની સમસ્યા વન વેની આપણે ગાડી વાત થઈ બધું થયું હતું પણ એમાં સક્સેસફુલ આપણે થતા નથી. અમારે બાયપાસ રોડ બન્યો છે પણ નગરમાં મોટા મોટા ટેન્કરો અને ટોલા જે સિમેન્ટના ભરેલા હોય એ નગરમાંથી જાય છે. બાયપાસ બન્યો છે તેમ છતાં એના લીધે મોટા અકસ્માતો થાય છે અને નગરપાલિકા સાહેબ અમારી વહીવટદાર છે, નાની છે એટલે કાળા પુરાતા નથી. આપણે સમાધાન કરી શકીશું. આ બે સૂચન છે સર. એટલે આ એ ડિવિઝનની વાત કરીને એરિયા જે ડિસ્ટ્રીબ્યુશન થયું છે એમાં પ્રોબ્લેમ થાય. હા સર. જ્યાં આપણા કતવારાની બાજુમાં ભૂટોડી ગામના સર્વે નંબર અહીંથી અપાવી છે અને જમીન અપાવીને 2 વર્ષ થયા, એને કદાચ થોડી વાડ કરીને પણ ત્યાં વાહનો મૂકે સાહેબ, હાઈવે પર વાહનો એવી રીતે પડ્યા છે.